सांभार बनाववा माटे सौथी पहला तेल गरम थई जाए त्यारबाद आपणे લીમડો एड करवानो त्यारबाद आपणे राई एड करीशुं त्यारबाद मरचा एड करीशुं त्यारबाद ओनियन एड करीशुं वस्तु सुकळाई गई है त्यारबाद आ तूरनी दाळ छे અને બ્લેન્ડર થી ઝેરી નાખી છે એ આપણે એડ કરીશું બેઝિક મસાલા કરશું ત્યારબાદ મીઠું એડ કરશું સૌથી પહેલા ત્યારબાદ હળદર ત્યારબાદ મરચું એડ કરીશું અને ઉકળવા દેશું ત્યારબાદ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉકળી જાય ત્યારબાદ આપણે એવરેસ્ટનો સાંભાર મસાલો નાખશું જેથી આપણો સાંભાર એકદમ બજાર જેવો લાગશે આ સાંભાર ઉકળી રહ્યો છે ઉકળી જાય ત્યારબાદ આપણે સાંભાર મસાલો એડ કરી દઈશું 5 મિનિટ માટે ઉકળવા રાખી દઈશું ઇન્ગ્રેડિયન્ટ્સ એવરેસ્ટનો સાંભાર મસાલો મિક્સ કરી દેવાનો એટલે આપણો સાંભાર છે એકદમ બજાર જેવો થાય ત્યારબાદ મિક્સ કરી દેવાનું फ्रेंड्स आपणो गरमा गरम सांभार रेडी है આજે નાસ્તામાં ગાંઠિયા છે તમે જોઈ શકો છો સરસ મજાના ગાંઠિયાની મોજ છે ઉપર મસાલો છાટેલો છે લાંબા ગાંઠિયા છે ત્યારબાદ આ ગ્રીન કલરની ચટણી છે મરચા છે અને આ ચટણી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ મજાના ગાંઠિયાની મોજ છે પપ્પા તેના ગાંઠિયા ખાશે પપ્પાને ગાંઠિયા બહુ જ ભાવે છે ફ્રેન્ડ્સ આવી જાઓ બધા ગાંઠિયા ખાવા માટે સવારના નાસ્તામાં ગાંઠિયાની મોજ શું નાસ્તો છે આજે ગાંઠિયા છે લીલી ચટણી છે લાલ ચટણી છે અને મરચા છે ગાંઠિયાની મોજ તમને ગાંઠિયા બહુ જ ભાવે બહુ મને નાનપણથી ભાવે છે બરાબર છે હવે આપણે એક ગાંઠિયાની દુકાન કરી નાખીએ હા તો વધારે મજા આવે રોજ ખવાય બપોરના રોટલી છે ત્યારબાદ આ કોબી મરચાનો સંભારો છે તમે જોઈ શકો છો ત્યારબાદ આ ફાડા લાપસી કરી છે એટલી તપેલી ભરીને ફ્રેન્ડ્સ અમને બહુ જ ભાવે છે એટલા માટે ત્યારબાદ આ રીંગણા બટેટાનું શાક છે જોઈ શકો છો એકદમ રસાવાળું રીંગણા બટેટાનું શાક ફાડા લાપસી પછી આ કોબી મરચાનો સંભારો રોટલી અને ભાત ફ્રેન્ડ્સ અમે ભાત ઓછા ખાઈએ છીએ એટલે ઓછા કર્યા છે તમે જોઈ શકો છો ત્યારબાદ આ છાશ છે